હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું પંજાબી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરની સબ્જી અને સાથે જ તવા નાન. તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મારી ચેનલ પર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. શિયાળાની ઠંડી શરૂ થઈ ગઈ છે અને કંઈક ચટપટું તીખું એવું ખાવાની ઈચ્છા થાય તો આ રીતે તમે હોટલનો આનંદ ઘરે પણ લઈ શકો છો. તો ખૂબ સારી એવી આ ડીશ બનીને રેડી થાય છે મિત્રો. મટર પનીરની સબ્જી બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ જેટલું પનીર, 250 ગ્રામ જેટલા વટાણા, સાથે જ ટમેટા, ડુંગળી, આદુ, લસણ અને ખડા મસાલામાં આપણે તમાલપત્ર, તજ, લવિંગ, મરી, એલચી અને જીરું લઈ લીધા છે. બધી જ વસ્તુ મેં પહેલાથી જ લઈ લીધી છે. હવે આપણે પનીરને ક્યુબમાં કટ કરી લઈશું. તો આ રીતે આપણે 200 ગ્રામ જેટલું મેં પનીર લીધું છે. તમે તમારા હિસાબે ક્વોન્ટિટી વધારે કે ઓછી કરી શકો છો. માર્કેટનું પનીર છે આ, અને ફ્રીજમાં હતું તો મેં પનીરની સબ્જી બનાવતા લગભગ 2 કલાક પહેલાં ફ્રીજમાંથી તેને કાઢી લીધું હતું. આ રીતના મીડિયમ સાઇઝના પીસ કરીશું અને કઢાઈમાં આપણે 5 થી 6 ચમચી જેટલું તેલ મૂકી અને પનીરને સરસ એવું સાતળી લેવાનું છે. આ રીતે પનીરને સાતળી અને મટર પનીર બનાવવાથી પનીરની એક જે ક્રન્ચીનેસ છે તે સબ્જીમાં આવશે અને તેનો ટેસ્ટ છે તે ખૂબ જ સારો એવો લાગશે. આ રીતે આપણે ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને પનીરને સાતળી લઈશું. અને તમે જોઈ શકો છો મિત્રો કે પનીર છે તે સરસ એવું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ ગયું છે. તો આ સ્ટેજ ઉપર આપણે પનીરને કાઢી લઈશું અને પનીરને આપણે સાઈડમાં રાખી લઈશું. જો મિત્રો તમારે પનીર ન સાતળવું હોય તો તમે પનીરને એમ જ પણ એડ કરી શકો છો. એ જ કઢાઈમાં થોડું તેલ ઉમેરી અને આપણે લસણ અને ડુંગળીને સાતળી લઈશું. તો ગ્રેવી બનાવતા પહેલાં આપણે ડુંગળી, લસણ, ટમેટા બધું જ સાતળી લેવાનું છે. લગભગ 2 થી 3 મિનિટ થઈ ગઈ છે અને ડુંગળી, લસણ સતળાઈ ગયા છે. સાથે જ આપણે આદું ઉમેરી દઈશું. તો આદું પણ આપણે સાથે જ સાતળી લેવાનું છે. આ રીતે ડુંગળી, ટમેટા, લસણ, આદું સાતળીને ગ્રેવી કરવાથી શાકનો ટેસ્ટ છે તે હજી 10 ગણો વધી જાય છે. ટમેટા એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતે સાતળી લઈશું. આ રીતે આપણે ટમેટા, ડુંગળી, લસણ અને આદુને મિક્સ કરી અને સાતળી લીધા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. સાથે જ અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને નાની અડધી ચમચી આપણે હળદર પાવડર ઉમેરવાનો છે. બધી જ વસ્તુને મસાલા સાથે મિક્સ કરી લઈશું અને ગ્રેવીનું આપણું જે શાક છે તે સરસ એવું સતળાઈ ગયું છે તો તેને સાઈડમાં રાખી લઈશું. જ્યાં સુધી ટમેટા, ડુંગળી ઠંડા થાય ત્યાં સુધી આપણે તપેલીમાં પાણી લઈ લીધું છે અને થોડું એવું મીઠું એડ કરી અને વટાણા ઉમેરી લઈશું, જેથી કરીને વટાણા છે તે આપણે બાફી શકીએ. તો આ રીતે લગભગ 5 મિનિટ જેવું આપણે વટાણાને બફાવા દઈશું ગરમ પાણીમાં અને વટાણા છે તે સરસ એવા સોફ્ટ થઈ જશે. વટાણા બફાય અને ગ્રેવીની શાકભાજી છે તે ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે નાન બનાવવા માટેનો લોટ બાંધી લઈશું. નાન બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ મેંદો લઈ લીધો છે. નાન મિત્રો તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટમાંથી પણ બનાવી શકો છો અને એ પણ ખૂબ જ સરસ બને છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. 1 ચમચી જેટલી દળેલી ખાંડ, અડધી ચમચી જેટલો બેકિંગ પાવડર, સાથે જ 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું મોવણ માટે અને સાથે જ આપણે 1 વાટકી જેટલું દહીં ઉમેરવાનું છે. તો દહીં મિત્રો આપણે રૂમ ટેમ્પરેચર પરનું લઈશું, ફ્રીજમાંથી કાઢીને તરત નહીં વાપરીએ. બધી જ વસ્તુને લોટ સાથે સારી રીતે મિક્સ કરીશું, જેથી કરીને ખાંડ, મીઠું, બેકિંગ પાવડર બધું જ લોટમાં સરસ એવું બધી જગ્યાએ ભળી જાય. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે સોફ્ટ એવો લોટ બાંધી લેવાનો છે. રોટલી માટે આપણે જે ટાઈપનો લોટ બાંધીએ છીએ એવો જ આપણે નાનનો લોટ બાંધવાનો છે. લોટ આપણો સોફ્ટ બંધાઈ ગયો છે તો 1 ચમચી જેટલું તેલ એડ કરી
અને લોટને આપણે રેસ્ટ માટે મૂકી દઈશું. તો નાન માટેનો લોટ છે તે આપણે 2 થી 3 કલાક પહેલા જ બાંધવાનો હોય છે, તો જ નાન પરફેક્ટ બને છે. તો આ રીતે હું લોટ બંધાઈ ગયો છે તો 3 કલાક જેવું સાઈડમાં રહેવા દઈશ. લોટ સેટ થાય ત્યાં સુધી આપણે ટમેટા, ડુંગળી બધું જ ઠંડુ થઈ ગયું છે તો મિક્સર જારમાં એડ કરી અને એકદમ સ્મૂથ એવી પેસ્ટ બનાવી લઈશું. તો આપણી મટર પનીરની સબ્જી માટેની ગ્રેવી છે તે રેડી છે. તો કઢાઈ ગરમ કરી કઢાઈમાં 4 થી 5 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને જે આપણે સૂકા મસાલા લીધા છે તજ, લવિંગ, મરી, તમાલપત્ર, એલચી અને જીરું તે બધા જ એડ કરી દઈશું. બધા જ મસાલાને સારી રીતે સાતળી લેવાના છે અને જીરું કકડે ત્યારબાદ આપણે જે ગ્રેવી રેડી કરીને રાખી છે તે ઉમેરી લઈશું. તો આ રીતે આપણે ગ્રેવીને પહેલાં જ સાતળી અને બનાવી છે ગ્રેવી, તો ગ્રેવીને સતળાતા વધારે ટાઈમ નહીં લાગે. છતાંય આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી ગ્રેવીને થવા દેવાની છે. જરૂર મુજબ પાણી એડ કરીશું અને ત્યારબાદ આપણે ગ્રેવીને 2 મિનિટ માટે કવર કરી લઈશું, જેથી કરીને ગ્રેવીમાંથી સરસ એવું તેલ છૂટું પડી જાય અને બહાર છાંટા પણ ન ઉડે. તો આ રીતે તમે જોઈ શકો છો મિત્રો કે તેલ બધું જ ઉપર આવી ગયું છે અને આપણી ગ્રેવી છે તે સરસ એવી પાકી ગઈ છે. તો આ રીતે ગ્રેવીને મિક્સ કરી લેવાની છે અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું, જેથી કરીને આપણી શાકભાજીની થિકનેસ છે તે ખૂબ જ સરસ આવશે અને ટેસ્ટમાં પણ સારું લાગશે. તો આ રીતે જો તમારે વધારે ક્વોન્ટિટીમાં સબ્જી બનાવવાની હોય તો તમે ગ્રેવીમાં અડધી ચમચી અથવા તો 1 ચમચી જેટલું બેસન યુઝ કરી શકો છો. સાથે જ ગ્રેવી સરસ એવી થઈ ગઈ છે તો વટાણા અને પનીર એડ કરી દઈશું. પનીરને મેં છેલ્લે ગરમ પાણીમાં ડીપ કરી દીધું હતું વટાણાની સાથે જ, જેથી કરીને તે ડ્રાય ન થઈ જાય. તો વટાણા અને પનીર આપણે એડ કરી દીધું છે. બાકીના મસાલામાં આપણે 1 ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને 1 ચમચી જેટલો આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું. સાથે જ અહીંયા મેં 1 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી છે. તો કસૂરી મેથીનો ટેસ્ટ છે તે કોઈ પણ શાકમાં ખૂબ જ સારો એવો લાગે છે અને શાકભાજીનો ટેસ્ટ છે તે હાઈ લેવલ પર પહોંચાડી દે છે. તો કસૂરી મેથી જરૂરથી એડ કરજો મિત્રો. જો તમને ન ભાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતે આપણું પંજાબી સ્ટાઇલ મટર પનીરની સબ્જી બિલકુલ ટેસ્ટી એવી બનીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે સબ્જીને સાઈડમાં રાખી લઈશું અને નાન બનાવી લઈશું. આ રીતે ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું થવા દઈશું, જેથી કરીને ઉપર શાકની ઉપર એક તરી બની જશે અને શાક છે તે પરફેક્ટ એવું આપણું બનીને રેડી થઈ ગયું છે. સબ્જી ઠંડી ન થાય ત્યાં સુધી આપણે નાન બનાવી લઈશું અને ગરમ ગરમ મટર પનીરની સબ્જી સાથે નાનને સર્વ કરીશું. નાનનો લોટ છે તે પરફેક્ટ સ્મૂથ થઈ ગયો છે અને બિલકુલ પણ ક્રેક્સ ન આવે એવો આ લોટ આપણો સેટ થઈ ગયો છે. 2 મિનિટ જેવું લોટને મસળી લઈશું અને મીડિયમ આપણે જે ભાખરી બનાવતા હોય એ સાઈઝના લોવા લઈ અને આપણે નાન બનાવી લઈશું. તો મેંદો છે એટલે ખેંચાતા આપણને થોડો ટાઈમ લાગશે, પરંતુ મસ્ત પરફેક્ટ એવી આપણી નાન બનીને રેડી થશે. તો અહીંયા મેં નાનને આ રીતે પાટલી પર જ વણી લીધી છે અને હવે આપણે નાનની ઉપર થોડા એવા કાળા તલ અને લીલા ધાણા એડ કરી 2-3 વેલણથી પ્રેસ કરી દઈશું. તો નાન છે તે ખાવામાં તો ટેસ્ટી લાગશે જ, પરંતુ જોવામાં પણ ખૂબ જ સરસ એવી લાગશે. આ રીતે આપણે સાઈડ્સથી પણ પતલી કરી લઈશું નાનને અને કોઈ પણ સાઈડ્સ જાડી ન રહી જાય તે વાતનું ખાસ ધ્યાન રાખીશું. નાનની બેક સાઈડે આપણે પાણી લગાવી લેવાનું છે, જેથી કરીને સાઈડ છે તે તવા પર ચીપકી જાય અને નાન આપણે જ્યારે ગેસની ફ્લેમ પર શેકીએ ત્યારે ઉખડી ન જાય. નાન શેકવા માટે મિત્રો આ રીતની એલ્યુમિનિયમ અથવા તો લોખંડની જ કઢાઈ નો તવો લેવાનો છે. નોનસ્ટિકના તવામાં નાન નહીં બને.
આ રીતે આપણે એક સાઈડ થઈ ગઈ છે તો નાનને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર ઉપરની સાઈડથી શેકી લઈશું અને પરફેક્ટ એવી આપણી આ નાન બનીને રેડી છે મિત્રો. તો નાન આપણી બની ગઈ છે. હવે આપણે તેના પર બટર લગાવી લઈશું. અહીંયા મેં બટર નાન બનાવી છે. તમે ગાર્લિક નાન કે બીજા કોઈ પણ ફ્લેવરની નાન બનાવી શકો છો. આ રીતે બંને સાઈડથી સરસ એવી આપણી નાન છે તે શેકાઈ ગઈ છે અને નાન આપણે જ્યારે તવા પર એડ કરીએ ત્યારે આ રીતે તવા પર ચિપકાવી દેવાની છે અને ઉપરની સાઈડ થોડી ડ્રાય થાય એટલે આ રીતે આપણે તેને શેકી લેવાની છે. તો આ સ્ટેપ છે તે થોડું ટફ છે, પરંતુ જો તમારો તવો થોડો વજનદાર હોય તો તમે આ રિસ્ક ન લેશો અને અહીંયા હું કરી શકું છું માટે કરી રહી છું. બટર લગાવી લઈશું તો આપણી મટર પનીરની સબ્જી સાથે ખાવાની તવા બટર નાન રેડી છે. તો મિત્રો ગરમા ગરમ સર્વ કરીશું અને સબ્જીમાં આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરી લઈશું. આ રીતે આપણું રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીરની સબ્જી અને તવા નાન રેડી છે. તો મિત્રો તમને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવી જ નવી રેસીપીઓ માટે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. થેન્ક